તો બનાસકાંઠાના ડીસા નજીક આવેલા સમશેરપુરા ગામમાં શ્રી એમ દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું ભવ્ય મહાસંમેલન યોજવામાં આવશે। આ સંમેલનમાં 50,000થી વધુ લોકો એકત્રિત થવાની અપેક્ષા છે। તેનો મુખ્ય ઉદ્દેશ સામાજિક બંધારણ, શિક્ષણને પ્રોત્સાહન અને સમાજમાં થતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવાનો છે। આ મહાસંમેલનનો હેતુ એક સમાજ એક રિવાજના સિદ્ધાંત સાથે સમાજમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ લાવવાનો છે। તો શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા અને દરેક ઘરમાં એક સરકારી નોકરિયાત હોય તેવા લક્ષ્ય સાથે ઉચ્ચ શિક્ષણ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે। આ સંમેલનમાં બનાસકાંઠા, વાવથરાદ, પાટણ તેમજ રાજસ્થાનના રેવદર, સાંચોર અને ઝાલોર વિસ્તારના રબારી સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહેશે। તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનનું આ પ્રથમ મહાસંમેલન ડીસા ખાતે યોજાઈ રહ્યું છે। આ સંમેલનને લઈને સમગ્ર ઉત્તર ગુજરાતના રબારી સમાજમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમાજના સભ્યો તેને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજના સામાજિક બંધારણ માટે કરી અને બધા જ આગેવાનો સાથે મળી અને એક સમાજ એક રિવાજ ઉપર ઘણું સંશોધન અને ઘણા સજેશનો પછી 25 તારીખના રોજ બંધારણનું જ્યારે જાહેર કરવાનું છે ત્યારે તૈયારી ખૂબ મોટા પ્રમાણમાં કરી છે। 50,000 કરતાં પણ વધારે પબ્લિક આવે તો એને જમવાની, ચા પાણીની, બેસવાની તમામ પ્રકારની સુવિધાઓ અમે સૌ સાથે રહીને કરી છે। ભોજનના દાતા તરીકે દશરથભાઈ કાળુભાઈ દામા, ડીકે દેસાઈ અને બધી જ તૈયારીઓ સંપૂર્ણપણે કરી છે અને સમગ્ર રબારી સમાજનો ઉત્સાહ પણ ખૂબ મોટો છે કે અમે જ્યારે ઝોન વાઇઝ મીટિંગો બધા આગેવાનો સાથે મળી તો ગોવાભાઈ અને બધા આગેવાનો સાથે મળીને કરતા હતા ત્યારે આજ દિવસ સુધી ઉત્સાહ ન જોવા મળ્યો હોય એ પ્રકારનો ઉત્સાહ સમગ્ર રબારી સમાજનો છે અને આ વખત પહેલી વાર એ પ્રકારનું કામ થઈ રહ્યું છે સમગ્ર રબારી સમાજમાં કે બધા જ ગુણ, બધા જ પરગણા સમગ્ર ઉત્તર ગુજરાતના, રાજસ્થાનના પણ રાણીવાડા, સાચોર, ભીનમાલ ત્યાં સુધીના એમના જે ગોળ અને પરગણા છે એ બધા જ લોકો બનાસકાંઠા, વાવથરાદ અને પાટણના ખૂબ મોટી સંખ્યાની અંદર આવવાની શક્યતા છે અને આપના માધ્યમથી સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજને અપીલ પણ